નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહનો પ્રથમ દિવસ છે. સમગ્ર ગુજરાતમાં કેટલાક શહેરોને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ પણ છવાયો છે અને લોકો ખુશખુશાલ છે. પરંતુ આજે યુવાઓના આર્ષદ્રષ્ટા એવા સ્વામી વિવેકાનંદજીનો નિર્વાણ દિન છે. આપણે સામાન્ય રીતે 12મી જાન્યુઆરીએ સ્વામીજીની જન્મ જયંતિ ઉજવીએ છીએ, પરંતુ આવા મહામાનવોની પુણ્યતિથિ પણ યાદ રાખવી ઘટે, કારણ કે યુવાનો સ્વામી વિવેકાનંદ શું હતા, એમનું જીવન શું હતું, તે કેવા રાષ્ટ્રભક્ત હતા, એના વિશે ત્યારે જ જાણકારી પ્રાપ્ત કરી શકે કે જ્યારે આવા મહામાનવની પુણ્યતિથિ અને જન્મતિથિ બંને ઉજવાતી હોય. સ્વામી વિવેકાનંદને આજે એમના નિર્વાણ દિને વંદન કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. 3.5 કલાકની ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીએ ડિજિટલ ભારત સપ્તાહનો કરાયો પ્રારંભ. મોસમના પ્રથમ સારા વરસાદે જ આણંદપુર ડેમ છલકાઈ જતા મહાનગરપાલિકાના શાસકોએ કર્યા નવા નીરના વધામણા. કુદરતનો પણ માન્યો આભાર. ઢાલ રોડ ઉપર ઠેર ઠેર કચરો એકત્રિત થતા અને નિકાલની કોઈ કાર્યવાહી ન થતા વેપારીઓએ પાડ્યો બંધ. ઉપવાસ આંદોલનની આપી ચીમકી. રાજ્યમાં વીજ વિતરણ ક્ષેત્રે ખેડૂતોને અન્યાય થતો હોવાની રાવ સાથે ભારતીય કિસાન સંઘે કર્યા ધરણા. અને ભવનાથમાં તોતિંગ ઝાડ પડતા રવિવારના પરિવહનને થઈ અસર. 3 કલાકની જેમત બાદ ઝાડ કરવામાં આવ્યો દૂર. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. 15 દિવસના ટૂંકા ગાળામાં પીએમ મોદી વધુ એક વખત આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અલબત્ત એમની આજની મુલાકાત માત્ર 3.5 કલાકની રહી હતી, જેમાં તેમણે મહાત્મા મંદિર ખાતે
ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરાયો હતો. કેટલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા થીમ ઉપર આધારિત ડિજિટલ વીકનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ જણાવ્યું કે સમગ્ર દેશ અત્યારે ડિજિલાઇટ થઈ રહ્યો છે, જેને કારણે રોકાણકારો પણ વધી રહ્યા છે. યુવાનો માટે કેટલાક સુંદર સ્ટાર્ટઅપના ઉપક્રમ પણ કેન્દ્ર સરકાર કરી રહ્યા છે, જેને કારણે ડિજિટલ સ્ટાર્ટઅપ સાથેનો આ ભારત દેશ અત્યારે વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે. બપોરે 3:30 સાંજે 6 વાગ્યા સુધી 3 કલાક પીએમ મોદી આજે ગુજરાતમાં રહ્યા હતા અને મહાત્મા મંદિર ખાતે તેમણે ડિજિટલ વીક 2022નો પ્રારંભ કરાવ્યો હતો. વાત કરીએ વરસાદના સમાચારની તો શનિવારે જૂનાગઢમાં મેઘો મુશળધાર વરસ્યો હતો ને ગઈકાલે રવિવારે રજા રાખી, પરંતુ શનિવારના વરસાદે જૂનાગઢના આણંદપુર ડેમને છલકાવી દીધો હતો. મોસમનો પ્રથમ સારો વરસાદ શનિવારે થયો હતો, જેને કારણે ઓઝત વિયર ડેમ એટલે કે આણંદપુર ડેમ 2 કાંઠે વહેતો થયો હતો ને ઓવરફ્લો થયો હતો, જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોએ આજે આણંદપુર ડેમ સાઇટ ખાતે જઈને ડેમના વધામણા કર્યા હતા. પ્રથમ વરસાદે ડેમ ઓવરફ્લો થયો, પરંતુ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10 જેટલા દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ જણાવવામાં આવ્યું હતું. દરમિયાન મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા તેમજ અન્ય નગરસેવકોએ આજે ચુંદડી અને શ્રીફળ વધેરીને નવા નીરની પૂજા વિધિ કરી હતી અને જૂનાગઢનું જળ સંકટ મહદઅંશે હળવું થયું છે તે માટે કુદરતનો આભાર માન્યો હતો. ગિરનારી મહારાજના અંબા જગદંબાની કૃપાથી અષાઢી બીજના શુભ મુહૂર્તમાં જૂનાગઢમાં 2 દિવસથી સારો વરસાદ પડ્યો છે અને જૂનાગઢની જીવાદોરી સમાન જે આપણે ડેમ છે તે આણંદપુર ડેમ તે છલકાઈ ગયો છે. તેના હિસાબે આજે સમગ્ર કોર્પોરેશનની ટીમ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ દ્વારા અમે આજે ડેમના જળના વધામણા કરેલ છે અને નાળિયેર અને ચૂંદડી દ્વારા પાણીના વધામણા કરેલ છે. આજે જૂનાગઢ માટે ખૂબ ખુશીની વાત છે. આજે આણંદપુર ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે, એના માટે વધામણા કરવા માટે મેયર શ્રી, કમિશનર શ્રી બધા લોકો આજે આવ્યા છીએ. જૂનાગઢ એક તપોભૂમિ છે, નરસૈયાની નગરી છે અને આપણા જૂનાગઢની અંદર 2 ડેમ, એક આણંદપુર ડેમ ભરાય તો એ 4-5 મહિના હાલે એટલું પાણી થાય છે, પણ જો હસનાપુર ડેમ પૂરો ભરાઈ જાય તો એમાં 2 વર્ષ સુધી પાણી હાલે એવું છે. જૂનાગઢમાં ક્યારેય પણ પાણીની તકલીફ ન પડે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ સારો વરસાદ થયો છે, ખૂબ સારા બધા વધામણા કરવા પણ આવ્યા અને આ ડેમ ભરાય એટલે આપણે જૂનાગઢમાં ઘણી નિરાશ થઈ જાય છે. ફરીને બધાને પ્રાર્થના કરું, બધાનો આખા ઇન્ડિયામાં ખૂબ સારામારો વરસાદ થાય, આપણા ખેડૂત ભાઈઓ ખૂબ રાજી થાય, કારણ કે વરસાદ ખેડૂત રાજી હશે ને તો જ આ દુનિયામાં બધા પાય. ખેડૂત હોય તો જ બધાના વેપાર ધંધા હાલવાના છે. એટલે ખેડૂતની જે મહેનત છે એ પ્રમાણે પણ વરસાદ ઉપર રાહ જોઈને બેઠા હોય. આજે ખૂબ સારો વરસાદ થયો ને હજી પણ વરસાદની આગાહી છે, ક્યાંય જાનહાની ન થાય અને ફરીને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. મુશળધાર વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં આજે સોમવારે હળવા ઝાપટા ચાલુ રહ્યા હતા. અષાઢ માસમાં સામાન્ય રીતે આડંબર જામી જતો હોય છે, પરંતુ શનિવારે અનરાધાર વરસાદના દર્શન થયા બાદ ગઈકાલે રવિવારે એકંદરે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરાપ રહ્યો હતો. તો આજે સોમવારે સવારથી જ હળવાથી મધ્યમ ઝાપટા શરૂ થયા હતા. જોકે બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું ને કેટલાક વિસ્તારોમાં વાદળોની ગડગડાટી વચ્ચે સારો એવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રોડ ઉપરથી પાણી વહેતા થયા હતા. દરમિયાન આગામી 3 દિવસ વરસાદી ઝાપટા યથાવત રહેશે તેવી આગાહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોસમ વિભાગના ધીમંત વઘાસિયાએ કરી છે. તેમણે જણાવ્યું કે 2 દિવસ વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ગુરુવારથી નવું લો પ્રેશર બની રહ્યું છે, જેથી વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવી રહી છે. હાલ ભારત સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જે મધ્યમ અવધિની આગાહી મળેલી છે તે મુજબ આગામી દિવસોમાં એટલે કે તારીખ 7 એટલે કે ગુરુવારના રોજ એક ફરીથી લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે તેમાં 8, 9, 10 અને 11 આમ 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન મહત્ત્વના માનીએ તો આપણે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જે દરિયાકાંઠામાં છે, અમરેલી છે, ભાવનગર છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે અને દ્વારકા, જામનગર છે. તો આ વિસ્તારમાં આ સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પણ અમુક જગ્યાએ પડી શકે એવી શક્યતાઓ હોય અને સંભાવનાઓ હોય. તો આ જે એક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાનું છે, તો એના પગલે
જે નીચાણવાળાના વિસ્તાર હોય છે તેમજ જો ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો આ અને જે નદી નાળાઓ છે કે જે છલકાય છે અને જે ખેતરની ફરતે જે આવેલી હોય છે પાણી નિકાલની વ્યવસ્થા હોય છે તો આને સાફ રાખવા, જેથી કરીને પાણીમાં કોઈ જમીનમાં કોઈ ધોવાણ ન થાય અને પાણીનો સરખી રીતે નિકાલ થઈ શકે. અને આ સમય દરમિયાન જોઈએ તો આપણે 3 થી 4 ઇંચ જેવો વરસાદનો રાઉન્ડ એક મોટો રાઉન્ડ આવી શકે એમ છે, જે ભારે વરસાદમાં આવે છે. તો સચેત રહેવું અને સાવચેત રહેવું તેવું આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી આપને જણાવવામાં આવે છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાના ભાજપાના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સ્વચ્છ જૂનાગઢ માટે ગમે તેટલી મહેનત કરે, પરંતુ નીચેના કર્મચારીઓની બેદરકારી અને કામ કરવાની આળસુ પ્રવૃત્તિને કારણે જૂનાગઢ ક્યારેય સ્વચ્છ થતું નથી. આવો જ દાખલો જૂનાગઢના ઢાલ રોડ ઉપર જોવા મળ્યો કે જ્યાં કચરાના ઢગલાને કારણે ઢાલ રોડે સ્વયંભૂ બંધ પાડવાની ફરજ પડી. ઢાલ રોડમાં નથુ કૃપારામના ડેલા પાસે વેપારીઓની દુકાન નજીક રાત્રિના સમયે કચરોને એઠવાડ ફેંકી દેવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા બપોરે 12 વાગ્યા સુધી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેથી વેપારીઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો. ફોટા પાડીને મહાનગરપાલિકાના અધિકારીઓને મોકલ્યા હતા, આમ છતાં અધિકારીઓ માત્ર વાતો કરીને જતા રહે છે ને વેપારીઓની કોઈ કામગીરી થતી નથી. આવા રોષ સાથે આજે ઢાળ રોડે સજ્જડ બંધ પાડ્યો હતો અને આગામી દિવસમાં જો નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. હાજીભાઈ નલિનભાઈ નથવાણી, જલારામ નોવેલ્ટી સ્ટોર. અગાઉ અમે ફોટા પાડી કોર્પોરેશનમાં મોકલ્યા હતા, અમને કમ્પ્લેન નંબર આપ્યો હતો, જોવા આવ્યા હતા અને કહી ગયા હતા કે ભાઈ કાલથી આ પ્રશ્ન નહીં રહે, પણ પાછું હતું એ નહીં પ્રશ્ન છે, આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. તો મહેરબાની કરીને વહેલાસર આનું સોલ્યુશન આપો, આ કચરાનો નિકાલ કરો. અમે આમાં ધંધો કેમ કરીએ, આમાં અમે બેસી કેમ શકીએ? તમે આ જોવો હાલત, તમે આ જોવો જ ને કેવી છે હાલત. રોગચાળો ફાટી નીકળે એવી પોઝિશન અત્યારે છે. ના 365 દિવસનો પ્રોબ્લેમ છે. આજુબાજુનો બધો કચરો અહીંયા જમા થાય છે. આ પિકઅપ સ્ટેન્ડ બનાવી દીધું છે આ લોકોએ. મારું નામ અલ્પેશભાઈ રાણીંગા છે. મારી ઢાલરોડ ઉપર જ દુકાન છે. આ ઘણા ટાઈમથી પ્રશ્ન અહીંયા રોડ ઉપરનો કચરાનો છે. અમે અનેક રજૂઆત કરી. અત્યારે ઢાલરોડ વેપારી એસોસિએશનમાં બધાએ દુકાન બંધ કરીને વિરોધ કરેલો છે. હજી આનો જો નિવેડો નહીં આવે તો અમે આગળ રસ્તો રોકો આંદોલન અને જલદ આંદોલન કરવાની પણ બધાએ તૈયારી રાખી છે. અને આ એ પ્રશ્ન છે એ જાહેર રોડના હિસાબે ગંદકી, આજુબાજુમાં કોઈને બેસવું, અને રોજ આ કોર્પોરેશનવાળાને અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ આમાં ધ્યાન હજી દીધું નથી. અમારે ઢાલ રોડ ઉપર 2-3 જગ્યાએ પુષ્કળ કચરો અને એઠવાડ નાખે છે, જે એઠવાડ 5 વાગ્યા પહેલાં સાફ થવો જોઈએ રોડનો, એની બદલે 10-11 વાગે, જેથી અમારી દુકાન ખુલતી નથી અને દુકાન આગળ સતત ખૂબ જ વાસ મારે છે. આજુબાજુમાં ઊભું રહેવાતું નથી. તો આ બાબતે અમારા કોર્પોરેટરના સભ્યો તથા અને સાહેબો વારંવાર રજૂઆત કરવા છતાં અમારી હેરાનગતિ ખૂબ જ છે. તો કોર્પોરેટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આનું કાયમી ધોરણે સોલ્યુશન થાય એવી અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો.
શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાં IT એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માનસી સુત્રેજાએ પોતાનો પ્રતિભાવ આપ્યો અને જણાવ્યું કે અલગ અલગ અભ્યાસક્રમમાં થિયરીની સાથે લેબોરેટરીની પણ સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે નોબલ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકે છે. Hello everyone, myself Mansi Sutreja. I am final year student of IT engineering in Nobel Group of Institution. આજે હું તમને નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રોવાઈડ કરવામાં આવતી અમુક ફેસિલિટીઝની વિશે વાત કરવા માગું છું. જેમ કે લેબ ફેસિલિટી, અહીં સ્ટુડન્ટ માટે 14+ અલગ અલગ ડિપાર્ટમેન્ટની લેબ અવેલેબલ છે. ત્યારબાદ લાઇબ્રેરી, અહીં લાઇબ્રેરીની અંદર 50,000 કરતાં પણ વધારે પુસ્તકો છે જેનો સ્ટુડન્ટ ફ્રીલી યુઝ કરી શકે છે. ત્યારબાદ ફ્રી વાઈફાઈ, અહીં ઓલ ઓવર કેમ્પસની અંદર ફ્રી વાઈફાઈ છે. રીડિંગ રૂમ પણ છે જ્યાં સ્ટુડન્ટ લોકો શાંતિથી તેમનું વર્ક કરી શકે છે અને પુસ્તકો વાંચી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, અહીં અલગ અલગ કંપની જેમ કે અડાણી, રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ થાય છે જ્યાં સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રીયલ નોલેજ મળે છે અને તેમની નોલેજ ઇમ્પ્રૂવ થાય છે. ત્યારબાદ કેન્ટીનની વાત કરીએ તો કેન્ટીનની અંદર અલગ અલગ ટાઈપના જે હાઇજેનિક ફૂડ છે તે સ્ટુડન્ટ માટે રાખેલા છે. ફેસ્ટિવલ સેલિબ્રેશન, અહીં અલગ અલગ ફેસ્ટિવલ સેલિબ્રેશન થાય છે જેમ કે નવરાત્રિ, રક્ષાબંધન એક્સેટ્રા. કલ્ચરલ એક્ટિવિટી જેમ કે ગણેશ ચતુર્થી, નવરાત્રિ એક્સેટ્રા ટાઈપની કલ્ચરલ એક્ટિવિટીઝ પણ અહીં થાય છે. ત્યારબાદ પિકનિક, તો વન ડે પિકનિકના પણ આયોજન કરવામાં આવે છે અહીં સ્ટુડન્ટ્સ માટે. જૂનાગઢમાં આજે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને ધરણા કર્યા હતા. પ્રદેશમાંથી મળેલી સૂચના અનુસાર તમામ જિલ્લા મથકે આજે કિસાનો દ્વારા કલેક્ટરને ઘેરાવ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કિસાનોની માગણી છે કે અમને ખેડૂતોને જે વીજળી આપવામાં આવે છે તેમાં રાજ્ય સરકાર અન્યાય કરી રહી છે. મીટર આધારિત વીજળી અને હોર્સ પાવર આધારિત વીજળી માટે ખેડૂતોને દબાણ ન કરી શકાય. ભારતીય કિસાન સંઘે જણાવ્યું કે ભૂતકાળનો જે કાયદો હતો જે ખેડૂતોના હિતમાં હતો, પરંતુ વર્તમાન કાયદાને કારણે ખેડૂતોને ફરજિયાત હોર્સ પાવર આધારિત વીજળી અથવા તો મીટર આધારિત વીજળી લેવી પડે છે, જે ખેડૂતોને મોંઘું પડી રહ્યું છે. જો રાજ્ય સરકાર એટલે કે ઉર્જા વિભાગ આ દિશામાં ખેડૂતોના હિતમાં પગલાં નહીં લે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે કૂચ કરવામાં આવશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ઉચ્ચારી હતી. ગોવિંદભાઈ ચોચા, જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લો. આજરોજ 4 જુલાઈના પૂરા ગુજરાતભરમાં દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્રો અને ધરણાના કાર્યક્રમો છે. અમારે સમાન વીજ દરની જે વાત છે તેમાં
અમારે જે મીટર પ્રથા છે તે મરજિયાત માટેની અમારી માગણી છે. વર્ષો પહેલાં જે આંદોલન થયેલું એમાં અમારે ભારતીય કિસાન સંઘના 16 લોકો શહીદ થયેલા, ત્યારે આ મીટર કાઢવામાં આવેલા અને હોર્સ પાવર આધારિત અમારા જે આ છે તે વીજ દર નક્કી થયેલા છે. હાલ જે ખેડૂતોને નવા કનેક્શન લેવા હોય તો તેને મીટર આપવામાં આવે છે. આ વાત વ્યાજબી નથી. જે ખેડૂતને લેવું હોય તે લઈ શકે, ન લેવું હોય તો એને હોર્સ પાવર આધારિત જે અમારી જૂની સિસ્ટમ ચાલુ છે તે મુજબ અમને મીટર મરજિયાત કરવા માટેની અમારી આ એક ખાસ મહત્ત્વની માંગ છે. બાકી તો વિચારવાની વાત જે છે તે સરકારશ્રીએ પણ છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર મુકામે પણ અમારા કાર્યક્રમો રહેશે. जय जवान जय किसान, हम अपना अधिकार मांगते नहीं किसी से नहीं मांगते, हमारी मांगे पूरी करो, भारत माता की जय. જૂનાગઢમાં મોસમનો પ્રથમ સારો વરસાદ શનિવારે પડ્યો ત્યારે સ્વાભાવિક છે કે ગઈકાલે રવિવારે ભવનાથ તરફ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જ્યારે સારું ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે ભવનાથનું વાતાવરણ બદલાઈ જતું હોય છે. પ્રાકૃતિક સૌંદર્ય અને ખાસ કરીને લીલોતરીથી છવાયેલા અલગ અલગ પહાડો અને દામોદર કુંડ સહિતના ઝરણાઓમાં વહેતા નવા નીરને કારણે દામોદર કુંડથી ભવનાથ સુધીનો માર્ગ શહેરીજનો માટે હંમેશા પ્રથમ નંબરે રહે છે. ગઈકાલે પણ રવિવાર હોવાને કારણે આ સ્થિતિ જોવા મળી હતી ત્યારે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ પણ કરવી પડી હતી. લાયસન્સ, પીયુસી સહિતના કાગળો વગર દોડતા વાહનો અને ટ્રિપલ સવારીમાં નીકળેલા વાહન ચાલકોને રોકીને પીએસઆઈ MC ચુડાસમા અને સ્ટાફે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. દામોદર કુંડથી લઈ અને ભવનાથ જિલ્લા પંચાયતના મેદાન સુધી પોલીસ પેટ્રોલિંગ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. જૂનાગઢની ધરતી એટલે જેને તપોભૂમિ કહેવાય, જ્યાં નરસિંહ મહેતા આ પણ સવારના પોરમાં જ્યારે દામુકુંડ જાતા નાહવા માટે થઈને, આ ભૂમિ જેવી છે કે જ્યાં 33 કરોડ દેવતાનો વાસ છે. આજે ગિરનાર પર્વત કે જેમ કહેવાય છે કે એ હિમાલયના પણ દાદા છે. ખરેખર આ જૂનાગઢની ભૂમિ એવી સરસ છે. તમે વિચાર તો કરો કે 10 દિવસ પહેલાં જ ગિરનારમાં તમે જોતા તો તમને એમ લાગતું હતું કે હાવ ગિરનાર છે એની અંદર અત્યારે આમ સૂકો ભટ્ટ થઈ ગયો છે. માત્ર 2 જ વરસાદની અંદર જાણે ગિરનાર ઉપર કેમ ચાદર બેસાડી હોય એમ લીલો છમ ચાદર બેસી ગઈ છે. આ ભૂમિ જેવી છે કે જ્યાં તમને પૂરેપૂરું જંગલની પણ મજા આવશે, ફરવાલાયક સ્થળો પણ એટલા છે. ભગવાન સોમનાથ દાદા, ભવનાથ દાદા પણ આ બાજુ જ્યારે ભવનાથ દાદાનો શિવરાત્રિનો મેળો થાય ત્યારે એમ કહે છે કે શંકર ભગવાન પોતે નાહવા આવે છે અને પાણી હલવા માંડે અને પછી સાધુ સંતોની રવેડી પૂરી થાય છે. આ ભૂમિ તપોભૂમિ છે, નરસૈયાની નગરી છે. અહીંયા મા અંબાના બેસણા છે, દાતારના બેસણા છે કે જ્યાં માણસો જાય એટલે આનંદ થાય છે. ફરીને વરસાદની બધાને હું ખૂબ સારો આવી ગયો 2 દિવસમાં. હજી પણ વરસાદની ખૂબ આગાહી છે. ખોટી અફવામાં આવવું નહીં, બસ તમે આનંદ કરો, પણ ક્યાંય પણ કોઈ પણ જાતનો દુર્વ્યવહાર આપણાથી ન થાય એનું પણ ધ્યાન રાખજો. નાની મોટી ગટરના કામ ચાલુ છે, ટોરેન્ટોના પાઇપલાઇન ફિટ થાય છે. નાની મોટી કદાચ અગવડતા પડે પણ ભવિષ્યમાં ન પડે એના માટે થઈને અમે આ બધી કામગીરી કરીએ છીએ. ક્યાંય રોડ ખરાબ થાય ને બીજે દિવસે તમે વિડીયોમાં મૂકો કે તમે ફેસબુકમાં મૂકો, એના કરતાં એકવાર પ્રેક્ટિકલી જોજો કે આ બધા કામ કરવા અઘરા છે. ફરીને જૂનાગઢની પ્રજાને ન કોઈ તકલીફ પડે એવા અમારા પૂરા પ્રયત્ન હશે. પણ ક્યાંય પણ ઓલું થાય તો અમે અત્યારે જે રીતે રોડના કામ ચાલુ કરવાના છીએ ચોમાસા પછી, અત્યારે પહેલાં ખોદવું છે એટલું ખોદાઈ જવા દો. આખા જૂનાગઢની અંદર 350 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે. ભવનાથનું ડેવલપમેન્ટ ચાલુ છે. તો નાની મોટી જ્યારે સગવડતા જોતી હોય તો થોડાક દિવસ અગવડતા ભોગવી લેજો, પણ વરસાદની ખૂબ મજા માણો. હરેક ખેડૂત ભાઈઓને પણ પ્રાર્થના કરું છું કે કુદરત તમારું ધ્યાન રાખે, કારણ કે ઉપર આભ અને નીચે દરિયો હોય એવી પોઝિશન તમારી છે કે વરસાદ આવે તો જ તમારી ત્યાં વાવણી થાય અને અનાજ ઉગે. અને જો ખેડૂત સુખી હશે ને તો જ બાકીના વેપારી કે બિલ્ડરો, ખેડૂત દુઃખી હોય તો કોઈ સુખી નહીં થાય. ખેડૂત સુખી હશે તો આખી દુનિયા સુખી હશે. સામાન્ય રીતે રવિવારે સાંજે જૂનાગઢના લોકો ફરવા જવા માટે ભવનાથ જ પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક સમયથી 2 પ્રકારના દ્રશ્યો સામાન્ય જોવા મળે છે. એક તો યુવા વર્ગ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવે છે અને પૂરપાટ બાઇકની સ્પીડ હોવાને કારણે અકસ્માત થવાની દહેશત હોય છે, તો બીજી તરફ
18 વર્ષ પણ ન થયા હોય આવા બાળકો વાહન લઈને નીકળી પડે છે, એના મિત્રો સાથે, એમની બહેનપણીઓ સાથે દીકરીઓ પણ નીકળી પડે છે, ત્યારે આ દિશામાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ જરાક ગંભીર બને તે જરૂરી છે. માતા પિતાએ ગંભીર બનવાની સાચી જરૂર છે, કારણ કે આવા 18 વર્ષ ન થયા હોય તેવા બાળકો જો લાયસન્સ વગર વાહન ચલાવે અને અકસ્માત નોતરી બેસે તો જવાબદાર માતા પિતા ઠરે છે. આવો કાયદો પણ અત્યારે અમલમાં રહ્યો છે. તો અમારી પણ અપીલ છે, ખાસ કરીને ટીનેજર બાળકો સ્કૂટર કે એવું વાહન ન ચલાવે, માતા પિતાઓ આ બાબતમાં સજાગ બને તે ખૂબ જ જરૂરી છે. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
બાદ આપનું સ્વાગત છે. ભવનાથ ક્ષેત્રમાં ગઈકાલે બપોરે 2:30 કલાકે એક તોતિંગ વૃક્ષ ધરાશયી થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. અલબત્ત બપોરનો સમય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઝાડની નીચે એક સ્કૂટર દટાઈ જતાં સ્કૂટર ઈજાગ્રસ્ત થયું હતું. એક વિશાળ વૃક્ષ જમીનદોસ્ત થયો હોવાની જાણ સ્થાનિક નગરસેવક એભાભાઈ કટારાને થતાં તેમણે તાત્કાલિક મહાનગરપાલિકા, વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. સ્ટાફે લગભગ 3 થી 3.5 કલાકની જહેમત બાદ વૃક્ષને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી કરી, ત્યારે વાહન વ્યવહાર રાબેતા મુજબનો થયો હતો. ખાસ કરીને રવિવાર હોવાને કારણે સાંજે 5:30 વાગ્યા પછી વાહનોની ભરમાર ભવનાથ વિસ્તારમાં હોય છે, પરંતુ તે પહેલાં એબાભાઈ કટારા અને તેની સાથી ટીમે આ તોતિંગ વૃક્ષને મુખ્ય માર્ગ ઉપરથી હટાવી લીધું હતું. પૂજાભાઈ કટારા આ વિસ્તારનો કોર્પોરેટર છું અને યાત્રી સમિતિનો ચેરમેન છું. આ ભવનાથ મારો મત વિસ્તાર, મારો ક્ષેત્ર આવે છે. જ્યારે હું અહીંથી 2:30 વાગે નીકળ્યો ત્યારે પીપળનું ઝાડ બહુ મોટું રોડની વચ્ચોવચ પડી ગયું, આખો રોડ બ્લોક થઈ ગયો હતો. એક ભાઈ નીચે દબાઈ ગયા હતા, તૂટી હોતા દબાઈ ગયા હતા. ભાઈને હોસ્પિટલમાં મોકલ્યા 108માં. બહુ લાગ્યું નથી, બહુ વાંધો નથી બિચારાને. ગિરનારી મહારાજની કૃપા. અહીં તો અત્યારે હજારો માણસ જુનાગઢના રવિવાર છે, બધા જુનાગઢની પબ્લિક ફરવા આવતી હોય, પણ ગિરનારી મહારાજે બધાને બચાવી લીધા. કોઈને કાંઈ તકલીફ પડી નથી. એક ભાઈ નાની ઈજા થઈ છે, એને હોસ્પિટલ લઈ ગયા છે 108માં. બાકી એની ગાડી નીચે દબાઈ ગઈ, ગાડી પણ કાઢી લીધી. રોડ વન વે થઈ ગયો હતો. તો તાત્કાલિક કમિશનર સાહેબને કહીને તાત્કાલિક બધા વાહનો, માણસો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબની સૂચના, કમિશનર સાહેબની સૂચના મળવાથી આ બધા તાત્કાલિક અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધાના માણસોએ કાર્ય લગાડી, જીસીબી મશીનો, ટ્રેક્ટરો, માણસો, જીબીવાળા, નગરપાલિકાના માણસો, બધા લાઇટોવાળાને બોલાવી, લાઇટો બાજુ બધી બંધ કરાવી અને તાત્કાલિક અત્યારે ઝાડ ઉપાડવાનું, કાપવાનું કામ, એક બોર ખસેડવાનું કામ ચાલુ છે. કોઈ જાનહાનિ બનીની એ ગિરનારી મહારાજ દત્ત ભગવાન ભવનાથ દાદાની કૃપા. શહેરના મીરાનગર વિસ્તારમાં ચાલી રહેલી એક નવા બાંધકામની બહાર બનાવવામાં આવેલ ભૂગર્ભ ટાંકામાં એ 2 ગાય ગઈકાલે પડી જતાં લગભગ 4 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી. અલબત્ત ગાયને બહાર કાઢવા માટે કટરની મદદથી લોખંડની આખી ગ્રીલ તોડવી પડી હતી. મળતી વિગત અનુસાર એક નવું મકાન બની રહ્યું છે. મકાન માલિકે બહારના ભાગે જળ સંગ્રહ થાય તે માટે એક પાણીનો ટાંકો બનાવ્યો હતો. ટાંકામાં પાણી નહોતું ભર્યું, પરંતુ સ્લેબ ભરાયો ન હોવાને કારણે કચરો ખાવા નીકળેલી ગાય અકસ્માતે આ ખાડામાં પડી ગઈ હતી. ગાયની સાથે એક વાછરડી પણ પડી હતી. સરવાળે સ્થાનિક લોકોએ 3 થી 3.5 કલાકની જહેમત બાદ કટરથી આખો સ્લેબ તોડી નાખ્યો અને ત્યારબાદ આ ગાય અને વાછરડીને બહાર કાઢી હતી. મારું નામ મુકેશભાઈ વર્મા, મીરાનગર સ્નેહલ પાર્કમાં બોલબાવલા ટ્રસ્ટની બાજુમાં જે મકાનનું કામ ચાલુ છે, એ પાણીના ટાંકામાં ગાય પડી ગઈ હતી અને જહેમતથી કાઢી લીધી બારોબાર અમે, અને ફાયર બ્રિગેડ વાળા અને બધા થઈ છે. કેવી રીતે ગાય પડી હતી અંદર? ગાય ખુલ્લો ટાંકો હશે, ઢાંકણું, એમાં કંઈક ખાવાના બારને કંઈક વરસાદના હિસાબે ક્યાંક અંદર ગઈ છે ને પડી ગઈ છે, લપસેલી છે. એમાં ગાયને કઈ રીતે સ્લેબ તોડવું? બ્રેકરથી અને ગ્રાઇન્ડરથી તોડેલ છે. કેટલી ગાયો છે? 2 ગાય હતી, એક નાની વાછડી ને એક મોટી માતા, 2 મા દીકરી હતી. કેટલી કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢી? ઓછામાં ઓછી 4 કલાક થઈ અમારે. દર્શક મિત્રો, અમે યાદ અપાવીએ કે શનિવારે દોલતપરા વિસ્તારમાં પણ એક આખલો પડી ગયો હતો ને મહાનગરપાલિકાની ટીમે તેને બહાર કાઢ્યો હતો. આપણે વારંવાર અખબારમાં કે ન્યૂઝ ચેનલમાં આ પ્રકારના સમાચારો જોઈએ છીએ કે બાળક ટાંકામાં પડી જતાં મૃત્યુ પામ્યો, અથવા તો બોરની અંદર ફસાઈ ગયો, અથવા તો આવા ભૂગર્ભ ટાંકા અથવા તો ખુલ્લા ખાડામાં અનેક અકસ્માતો થાય છે. ત્યારે તેની જવાબદારી કોની? આ એક યક્ષ પ્રશ્ન છે. અને ખાસ કરીને જ્યાં નવા બાંધકામ બની રહ્યા છે ત્યાં બિલ્ડરોની બેદરકારીને કારણે જ આવા નાના મોટા અકસ્માતો થતા હોય છે. ત્યારે આ દિશામાં યોગ્ય તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને જ્યાં જ્યાં આવા ખુલ્લા ખાડા હોય, ભૂગર્ભ ટાંકા હોય કે કૂવા હોય, ત્યાં તંત્રએ કડક બનીને યોગ્ય કામગીરી કરવી જોઈએ. આવું અમે પણ ઈચ્છીએ છીએ અને અમે સૌને અપીલ પણ કરીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાભીની હત્યાનો પ્રયાસ કરનાર દિયરની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના જાલોરાપા વિસ્તારમાં રહેતા અદ્રેમાન જુમાભાઈ બેલીન સવારે લારી લઈને ધંધા ઉપર જતા હતા, ત્યારે એમની પત્ની શબાનાબેન ઘરમાં એકલા હતા. એ સમયે અચાનક જ તેનો દિયર ઇરફાન આવી ચડ્યો હતો અને પાછળથી ભાભી ઉપર છરી વડે હુમલો કરીને
પેટ અને પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. મહિલાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવેલ છે. આ અંગે અદ્રમાન બેલીમે તેના જ ભાઈ ઇરફાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ અદ્રમાન જુમ્માભાઈ બેલીમ છે. ઝાલારોપા વિસ્તારમાં સુપર બપોરી ગલીમાં રહું છું. મારા પત્ની બપોરે ઘરે એકલા હતા. મારો નાનો ભાઈ ઘરે જાય છરીથી ગોકા મારીને વયો ગયો. આજુબાજુવાળાએ બધાએ છોડાવીને દવાખાને લઈને આવ્યા છે. અત્યારે મારી ઘરવાળીની તબિયત બહુ સિરિયસ છે. ઓપરેશન થયું છે. શા માટે ઘટના શા માટે બની છે? ઘરેથી કાઢી મૂક્યો હતો એને, એના માટે. ઘરે બાંધણા કરતો હતો, દારૂ પીને આવીને ખેલ કરતો હતો, એના માટે એને ઘરેથી કાઢી મૂક્યો હતો. અત્યારે પોલીસ ખાતાએ એને અરેસ્ટ કર્યો છે અને કાર્યવાહી કરે. ફરિયાદ મેં પોતે કરી. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 3.5 કલાકની ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીએ ડિજિટલ ભારત સપ્તાહનો કરાયો પ્રારંભ. મોસમના પ્રથમ સારા વરસાદે જ આણંદપુર ડેમ છલકાઈ જતા મહાનગરપાલિકાના શાસકોએ કર્યા નવા નીરના વધામણા. કુદરતનો પણ માન્યો આભાર. ઢાલ રોડ ઉપર ઠેર ઠેર કચરો એકત્રિત થતા અને નિકાલની કોઈ કાર્યવાહી ન થતા વેપારીઓએ પાડ્યો બંધ. ઉપવાસ આંદોલનની આપી ચીમકી. રાજ્યમાં વીજ વિતરણ ક્ષેત્રે ખેડૂતોને અન્યાય થતો હોવાની રાવ સાથે ભારતીય કિસાન સંઘે કર્યા ધરણા. અને ભવનાથમાં તોતિંગ ઝાડ પડતા રવિવારના પરિવહનને થઈ અસર. 3 કલાકની જહેમત બાદ ઝાડ કરવામાં આવ્યો દૂર. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.